બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં આગળ સ્વાધ્યાય 1ના પ્રશ્ન 1 જોઈ લઈએ. હવે આપણે બીજો જોવાનો છે. પ્રશ્ન 2માં 1 છે. પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે કે ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? તો જવાબ લખો કે ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના પર મૂકે તો એ બિચારો મરી જાય. એ મૂર્ખ હતો કારણ કે તે એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉંચકવું પડે. હવે બીજું છે કે કાદવમાં પડેલો માણસને શી મૂર્ખાઈ હતી? તો કે કાદવમાં પડેલા માણસ 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એની મેળે બેઠો થઈ શકે તેમ હતો, છતાં એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. તેના પહોળાઈ હાથ તેના જૂના કપાટનું માપ હતું. એ મૂર્ખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી. હવે આપણે ત્રીજું જોઈએ કે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો, આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે? કે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો, આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂર્ખ લાગે છે. કારણ કે એ મૂર્ખને એટલી સમજ નહોતી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં, કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં. હવે આપણે ચોથું જોઈએ કે બિરબલે કુલ કેટલા મૂર્ખના સરદાર શોધ્યા? કયા? તો એમાં બિરબલે કુલ 6 મૂર્ખના સરદાર શોધ્યા. એમાં પહેલું છે કે ઘોડેસવાર, બીજું છે કાદવમાં પડેલો માણસ, ત્રીજું છે કે સોનાની વીંટી શોધતો માણસ, ચોથું છે હીરાની વીંટી શોધતો માણસ, પાંચમું છે બિરબલ પોતે અને છઠ્ઠું અકબર. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 3 કે નીચેના આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તેમાં પહેલું છે જેવો હુકમ નામદાર, તો એ કોણ બોલે છે? બિરબલ. હવે બીજું છે પણ ઘોડા પર મૂકતા શું થતું હશે? તો એ પણ બિરબલ બોલે છે. હવે ત્રીજું છે કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ, તો એ વાક્ય કોણ બોલે છે? તો કે દરબારી. હવે ચોથું છે ભાઈ મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે, તો કાદવમાં પડેલો માણસ. હવે પ્રશ્ન 4 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે કે વાંક, તો કે અપરાધ, ગુનો. હવે બીજું છે ટકોર, તો કે ઠપકો, સૂચના. ત્રીજું છે આધે, તો કે દૂર. ચોથું છે ઝાલવું, તો કે પકડવું. પાંચમું છે ગોતવું, તો કે શોધવું. છઠ્ઠું છે આશ્ચર્ય, તો કે નવાઈ. સાતમું છે ચતુર, તો કે હોશિયાર, ચાલાક. આઠમું છે કસૂર, તો કે વાંક, ગુનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, એટલે કે એના વિરુદ્ધ હોય તેવા. પહેલું છે કે હોશિયાર, તો કે ઠોઠ. બીજું છે અઘરું, તો કે સહેલું. ત્રીજું છે જૂનું, તો કે નવું. ચોથું છે નિરાશા, તો કે આશા. પાંચમું છે નબળું, તો કે સબળું. છઠ્ઠું છે અંધારું, તો કે અજવાળું. સાતમું છે મૂરખ, તો કે શાણો. આઠમું છે અપમાન, તો કે સન્માન. હવે આપણે આગળ પ્રશ્ન 6 જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલું છે કે ભાન કરાવવું, તો કે સાચી સમજ આપવી. વાક્ય પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું. હવે બીજું છે કે મૂર્ખનો સરદાર હોવું, તો કે મહામૂર્ખ હોવું. વાક્ય છે કે અજય મૂર્ખનો સરદાર છે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે 10મા પાઠનું સ્વાધ્યાય અને શબ્દ સમજૂતી તમારી નોટબુકમાં લખવાનો છે અને મોઢે કરવાનો છે.